વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શિક્ષાપત્રીને 200 વર્ષના ઉપક્રમે આયોજિત આ 3 દિવસના સરસ મજાના પ્રસંગમાં ઉપસ્થિત પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, જેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એવા સત્સંગ મહાસભાના પ્રમુખ મારા સ્નેહી શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય ડૉક્ટર સ્વામી, સભામાં ઉપસ્થિત આ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં છેલ્લા 7-8 વર્ષથી જે વડતાલનું નામ કાયમ આ દેશના છેડે છેડે પહોંચે એના માટે કથા કરતા મારા માટે તો એ આદરણીય છે પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય જેમણે આ એક કોઈ ધાતુમાં શિક્ષાપત્રીનું લેખન કરાવડાયું છે એવા તપસ્વી પૂજ્ય ધર્મજીવન સ્વામી, પાઠશાળાનું સંચાલન કરતા હરિઓમ સ્વામી, સુરત મંદિરના કોઠારી સ્વામી, વિષ્ણુ સ્વામી, આદરણીય સૌ સંતો, આ પ્રસંગના યજમાન ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, એમનો સારો એ પરિવાર, આ સમયે ઉપસ્થિત સૌ વાલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. બહુ નસીબવાળા છીએ. શિક્ષાપત્રી મહારાજે અહીંયા લખી અને 200 વર્ષનો ઉત્સવ આપણે સૌ માણી રહ્યા છીએ. ઘણું બધું સારું મળ્યું છે, પણ શ્રીજી મહારાજની આજ્ઞાનું જો અનુસંધાન ન રહ્યું તો આપણને કોઈ ફાયદો થવાનો નથી, એટલું યાદ રાખજો. મહારાજે તો અતિ કૃપા કરી આત્મકલ્યાણ માટે મહારાજે આ મંદિરો બનાવ્યા છે, જીવાત્માના મોક્ષને માટે. આ સંપ્રદાય એ મોક્ષનો સંપ્રદાય છે, કલ્યાણનો સંપ્રદાય છે. ભગવાનના સ્વરૂપો પધરાવ્યા છે એ પણ કલ્યાણને મારતે. મૂર્તિ દ્વારે મનુષ્યનું થશે કોટીનું કલ્યાણ, એ ઉત્તમ ઉપાય છે એમ બોલ્યા વર્ણી રાટ. એટલે આપણને ઘણું બધું આપ્યું છે માત્ર ને માત્ર કલ્યાણને માટે, પણ એની સાથે જોડાયેલી છે મહારાજની આજ્ઞા. જો આજ્ઞાનું અનુસંધાન ન રહે તો મહારાજે શિક્ષાપત્રીમાં 2 વસ્તુ કાંકરા અને ઘઉં જુદા પાડીને દીધેલા છે. સ્વામીએ બહુ હિંમતથી વાત કરી. પણ સ્વામિનારાયણ ભગવાન આશ્રિતને એવી ભલામણ કરે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ આ સંપ્રદાયનો. જો નથી વર્તતા તો તમે સંપ્રદાય થકી બહાર છો. બહુ ચોખવટ કરી છે. 121 શ્લોક સુધી એ બધાય આશ્રિતોએ પાડવાના, એ બાય હોય, ભાઈ હોય, ત્યાગી હોય કે કોઈ પણ. ખરી ખૂબી ત્યાર પછીના જે શ્લોકો લખેલા છે મહારાજે, એ જેના જેના વિશે લખેલા છે, જો એનું અનુસંધાન ન હોય ને તો નરક મળે. શ્રીજી મહારાજે ક્યાંય પોતાના આશ્રિતને ઘડવામાં ખામી નથી રાખી, કોઈ કચાશ નથી રાખી. એ ક્યારેય કોઈના અપરાધમાં ના પડે, કોઈ દેવ દેવીના અપરાધમાં ના પડે એવી શ્રીજી મહારાજે આશ્રિતને ભલામણ કરેલી છે. સ્વામિનારાયણ ભગવાન એના આશ્રિતને ભલામણ કરે કે તમે રસ્તે બહાર જાઓ છો, તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે દૃષ્ટા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યમ તાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. કોઈ શિવાલયજી જો દેવ મંદિર આવે તો એને આદર થકી નમસ્કાર કરવા, જો નથી કરતા તો માથાકૂટ. વાલ્મીકી રામાયણમાં પ્રસંગ છે કે રઘુરાજા જતા તને ગાયને નમસ્કાર ના કર્યો તો એને પુત્ર પ્રાપ્તિ ના થઈ. એટલે મહારાજે જ્યાં પણ લખેલું છે એ અપરાધથી બચાવવા માટે છે. શ્રીજી મહારાજે એમ કીધું કલ્પિત અને પાખંડ આ 2 ધર્મનું આચરણ ના કરવું. પણ તમે શ્રીમદ ભાગવત વાંચો તો તમને એને મળે કે મહારાજે કેમ આમાં અમને નિષેધ કર્યો.
પાખંડ ધર્મનું આચરણ કરે તો શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ 26મો અધ્યાય અને લગભગ 15મો શ્લોક એમ કહે છે કે જે કોઈ માણસ પાખંડ ધર્મનું આચરણ કરે છે ને એ અસીપત્ર વનમાં જાય છે, જેને બે તરફ ધાર છે એવા વનમાં એ ભટકી ભટકીને મરે છે. શ્રીજી મહારાજે અપરાધથી બચાવવા માટે મહારાજે આટલો પ્રયત્ન કરેલો છે. ઘણું બધું છે આની પાછળ. ધર્મ માટે પણ ચોરી ના કરવી. તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત. આપણે આવીએ છીએ ને કોકના બાપનો બગીચો છે ને આપણને એમ થાય કે મારે તો વડતાલ લઈ લેવું છે, મારે ક્યાં મારે ઘરે લઈ જવું છે. પણ તમે ત્યાં ફૂલ લાવીને અહીંયા મહારાજને ધરાવો ને તો એ ફળ પેલા બગીચાવાળાને મળે. તમને તો ચોરીનું જ કર્મ લાગે. નાના મોટા અપરાધથી મહારાજે આપણને બચાવ્યા છે. એના માટે આ પ્રયત્ન છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે 135થી 156 સુધી અને 57 રાજા માટે, એમાં ગ્રહસ્થના ધર્મ છે તેને એકે એકનું અનુસંધાન રાખવાનું કે આ શ્લોકમાં મને મહારાજે આજ્ઞા કરી છે. તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમાં કિંચિત. એટલે ન ધણિયાતું ન લેવાય. એ આજ્ઞામાં જે કોઈ જેને આપવાની વાત કરી છે કે મારે આ મારા પૈસા કોને આપવાના છે, એ જો કોઈક બીજો લે છે ને તો એ ધર્મનું ઉલ્લંઘન છે. ધર્મ માટે લેતો હોય કે ગમે તે માટે લેતો હોય, આશ્રિતોએ જે ભલામણ કરી છે એનું અનુસંધાન રાખવાનું છે. આમાં તો ઘણું બોલાય પણ મારે પૂજ્ય નૌતમ સ્વામીને વાત કરવી છે. આ સભા મંડપ હતો. આ સભા મંડપ વર્ષો પહેલાં એક વખત એટલી બધી માથાકૂટ થઈ કે એની કોઈ હદ નહીં. આજ લોકો વાતો કરે છે કે અત્યારે તો સુવર્ણ યુગ આવ્યો છે. પણ સુવર્ણ યુગ આવ્યો શાના કારણે હતું ને વર્ષો સુધી આપણે જોતા હતા. કંઈક એટલી બધી માથાકૂટો થઈ કે જેના કારણે સાધુ સમાજ અને ગ્રહસ્થ સમાજ એ બે ભેગા થયા. અને એને ભેગા કરનાર જો કોઈ પણ હોય તો પૂજ્ય નૌતમ સ્વામી છે, યાદ રાખજો. આ જ સભા મંડપની અંદર 40 પાર્ષદોને સાધુ દીક્ષા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે આપી હતી. અને ત્યાર પછી જે કંઈક થયું એમાંય માથાકૂટો થઈ, પણ એ બધી જ ભગવાનની કૃપાથી અને ખૂબ સારા હેતુને માટે પૂજ્ય નૌતમ સ્વામીએ પ્રયત્ન કર્યો તો એના કારણે ફળ મળ્યું. એમને જો કોઈ સ્વાર્થ હોત તો ના મળે. એણે આશ્રિત ગ્રસ્ત ત્યાગીઓના દુઃખને જોયા. એ ભલે ભેગા થયા બધાય, પણ પેલું બાંધે કોણ ગળે? એ ટોકરો બાંધવાને ને માથાકૂટ હતી. એટલે પૂજ્ય નૌતમ સ્વામીમાંથી તો ઘણું બધું શીખવાનું સાધુએ પણ છે અને સમજવાનું ગ્રહસ્થોએ પણ છે. યાદ રાખજો. જો એમની સેવા હશે ને તો એનો યજમાન જે હશે એને વડતાલની જોડે આ ધજાવાળાની જોડે જોડશે. યાદ રાખજો. આ બહુ અઘરો વિષય છે. મારા ચેલાની કોઈનું ઓળખાણ ના થાય ને એની ઘણી બધી ચિંતા હોય છે. આવી ઉદારતા અને આવો જો કોઈ સમર્પણ ભાવ હોય તો પૂજ્ય નૌતમ સ્વામીમાં છે. એમાંથી આ શીખવાની જરૂર છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આ સંપ્રદાયને જ્યારે કેવી માથાકૂટો થાય તો એમણે કેટલો ભોગ આપેલો છે. એક વખત અહીં બહુ માથાકૂટો થઈ બહારના આક્રમણની. નૌતમ સ્વામી અમેરિકા હતા. નૌતમ સ્વામી અમેરિકા હતા. કોન્ફરન્સની અંદર જે લોકોને માથાકૂટો હતો, ચિંતા હતી બધાને, પણ હવે રજૂઆત કોને કરવી, કોણ કરે? નૌતમ સ્વામી અમેરિકા હતા, ત્યાંથી એમને અહીં બોલાવવામાં આવ્યા અને બધો જ કાર્યક્રમ પડ્યો મૂકી અને નૌતમ સ્વામી અહીં આવ્યા. તો એને લગાવ કોની સાથે હતો? ડેરાવાળા સાથે હતો. એટલે જો બીજે લગાવ હોત તો ના આવે. એટલે નૌતમ સ્વામીમાંથી ઘણું શીખવાનું છે. આજે સરસ મજાનું હું અહીં આવ્યો તો અમને બી આનંદ થયો. જો આજ તો શિક્ષાપત્રીના દર્શન થયા. એક શિક્ષાપત્રી મળી અને એક પરમહંસ ગાથાની જે ગાથા લખી છે, એક બ્રહ્મપ્રકાશ સ્વામી છે અહીંયા, એમણે આ બે પુસ્તક અમને મળ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું કે આ સત્સંગમાં કાયમ માટે આપણામાં એકતા રહે અને આપણે વધારામાં વધારે જે મહારાજ 6 ધામ આપણને સોંપતા ગયા હતા, જગત પ્રકાશ પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી એમની કથામાં હર હંમેશા વાત કરતા હતા કે સ્વામિનારાયણ ભગવાન આ લોકનો ત્યાગ કરતા પહેલાં
સ્વામિનારાયણ ભગવાન આપણને 6 એડ્રેસ આપતા ગયેલા છે, યાદ રાખજો. આશ્રિતના હૃદયમાં 6 સ્થાન હોવા જોઈએ તો જ એ સ્વામિનારાયણનો છે, અન્યથા નથી. શ્રીજી મહારાજના સાચા એડ્રેસ આ 6 છે. અને આશ્રિતોએ જીવનમાં ક્યારે વડતાલને ના ભૂલવા. એક પંક્તિ બોલી દઉં હું કાયમ માટે. સુતા બેસતા સરવે કાળ, સુતા બેસતા સરવે કાળ, વાલો સંભારે છે વડતાલ. જેમ ઘરને સંભારે પ્રવાસી, તેમ વડતાલ ને અવિનાશી. જય સ્વામિનારાયણ.